ફોરેન ભણવા 150 વર્ષ પહેલાંથી લોકો જતા હતા. એક રિક્ષા ચલાવવાવાળાનો છોકરો બી ગયો છે, એક નોર્મલ કડિયા કામ કરવાવાળાનો છોકરો બી ગયો છે. ઘણા બધા લોકોને હજુ બી એવું જ છે કે ફોરેન જવું એટલે સીધું 20-25 લાખનો ખર્ચો છે, એટલે માથે સીધો હથોડો વાગે કે નહીં જવું, એટલે આશા જ છોડી દે કે બહુ થયા રિજેક્શનના થપ્પા, હવે 3.5 લાખ રૂપિયામાં યુરોપ ભણવા જાઓ. 7 કન્ટ્રી થઈ જ્યાં તમે અંડર 5 લાખ રૂપીસ ફીઝમાં ભણી શકો છો. કેનેડા જેટલું ઠંડુ નથી, -5-6 મેક્સિમમ 10 સુધી જાય છે. કે ત્યાં ઇન્ડિયન એસોસિએશન છોડો, ગુજરાતી એસોસિએશન છે, એટલે ઇન્ડિયન તો છે જ, હવે સ્ટેટ વાઇઝ એસોસિએશન થઈ ગયા છે. એટલા બધા છોકરાઓ આઇલેન્ડમાં વસી ગયા છે કે હવે એ કન્ટ્રીએ વિઝા આપવાના ઓછા કરી દીધા. ત્યાં જવાનો ખર્ચો હતો 7 લાખ રૂપિયા. એ કન્ટ્રી ભરાઈ ગયું છે, હવે લોકોને જવું છે પણ જવા નથી મળતો. સૌથી બ્યુટીફુલ વાત એ છે યુરોપની કે તમને કોઈ બી તમે કન્ટ્રીમાં જાઓ, તમને ભણ્યા પછી 29 કન્ટ્રીમાં જોબ ગોતવાનો મોકો મળે છે. દર મહિને 10 ઇન્ક્વાયરીથી વધારે નથી આવતી. આ ફેક્ટ છે. 2017ની વાત કરું, ટેકિંગ ઇટ બેક ટુ 2025, અત્યારે પ્રેઝન્ટમાં લઈ જાઉં, અત્યારે મારા ત્યાં દર મહિને 750 ઇન્ક્વાયરીઝ આવે છે. મારી પાસે અગર તમે આવશો તો 2.5 લાખ રૂપિયાથી લઈને 25 લાખ રૂપિયા સુધીનો ઓપ્શન્સ છે મારી પાસે. યુરોપના 29 કન્ટ્રીમાં ફ્રી એજ્યુકેશન થાય છે. અત્યાર સુધીમાં કેટલા લોકો આપણે ત્યાંથી ગયા છે યુરોપ? 1200 જેવા સ્ટુડન્ટ્સ ગયા છે. ઓહો. વિઝા કોપીસ ને બધું બ્લર કરીને ઇન્સ્ટાગ્રામ પર ને બધે મૂકતા હોય છે. મારા પેજ પર આઈ બેટ કોઈ વિઝા કોપી બ્લર નથી. તો રિજેક્શન પછી મારી પાસે આવે ને હું વિઝા લાવવા માંડ્યો, તો મારા ઇન્સ્ટાગ્રામના કમેન્ટમાં લોકો યુરોપ વિઝા કિંગ, યુરોપ વિઝા કિંગ, યુરોપ વિઝા કિંગ લખવા માંડ્યું. એટલે મને બી ગમી ગયું. પણ એ જે રસ્તો છે ને ત્યાં પહોંચવાનો, જે બી કન્ટ્રી ઇલીગલ રસ્તો, એ જીવતું નર્ક છે. બહાર મોકલવું મારો બિઝનેસ છે, પણ ખોટી રીતે બહાર ના જવાય. તો આપણે ફરવા માટે જવું હોય યુરોપમાં તો કયા કન્ટ્રીઝ છે? એના જેટલું સારું કંઈ નહીં. આવા જવાનું, 10 દિવસ રહેવા, ખાવા પીવાનું, ફરવાનું અને વિઝા બધું આવીને તમે 1 સેક્ટરમાં ફરી શકો છો. યુરોપના વિઝા થોડા ટફ છે. લોકો પાસે US, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકેના વિઝા હોય છે તો બી યુરોપ આપતી નથી. કેમ? કેમ કે એક વિઝામાં 29 દેશો આવે છે. બદલાતા સમયની સાથે લોકોની મેન્ટાલિટી પણ બદલાઈ છે. દરેક વ્યક્તિ પોતાની લાઈફમાં પ્રોગ્રેસ ઈચ્છે છે અને આજકાલ યુવાનોને ફોરેનમાં જવાની ઘેલછા પણ લાગી છે અને જવું પણ શા માટે ન જોઈએ જો પોતાની વ્યક્તિગત પ્રગતિ થતી હોય તો. નમસ્કાર, હું છું જેડી ગુજરાતી. સવાલો અનેક છે. ઘણા બધા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી સવાલો કરતા હોય છે કે આ વિઝા શું છે, કઈ કન્ટ્રીમાં જવું જોઈએ. આજકાલ આપણે અડોશ પડોશમાં નજર કરીએ તો આપણા અડોશ પડોશમાંથી કોઈને કોઈ વ્યક્તિ ફોરેનમાં હોય છે. ઘણા લોકોને જવું હોય છે પણ એમને જાણકારી જ નથી હોતી કે આની શરૂઆત ક્યાંથી કરવી. તમારા તમામ સવાલોના જવાબ આપવા માટે આજે આપણા ગેસ્ટ સ્ટુડિયોમાં મહેમાન બન્યા છે. જે આજના ખાસ ગેસ્ટ છે રાહુલભાઈ શેઠ છે, ગોલ્ડન ફ્યુચરના ડિરેક્ટર છે. રાહુલભાઈ, સ્વાગત છે તમારું. જેડીભાઈ. રાહુલભાઈ, ઘણા બધા લોકો એવા હોય છે કે એમની પાસે પૈસા નથી હોતા, જવું હોય છે પણ દરેક પ્રશ્નનો એક જવાબ હોય છે. સાચી વાત છે. તો ફોરેનમાં સૌથી પહેલા તો જવાય કેવી રીતે, અને બીજો સવાલ છે કે ક્યાં જવું જોઈએ? હું આ બેના પહેલાથી ચાલુ કરીશ. તમે જે કીધું ઘણા બધા લોકોને જવું હોય છે ને પૈસા નથી હોતા. આપણા ઇન્ડિયાના કલ્ચરમાં જ્યાં સુધી મને હિસ્ટ્રી ખબર છે ને, ફોરેન ભણવા 150 વર્ષ પહેલાંથી લોકો જતા હતા. પણ પહેલાં કઈ ટાઈપના લોકો જઈ શકતા હતા? જેના પપ્પા મિલિયનેર હોય, બિલિયનેર હોય, એ વખતે હ્યુજ એસ્ટેટ હોય. અને એ 150 વર્ષને આજનો ટાઈમ આપણી ગવર્મેન્ટ પોલિસીસના લીધે, બીજી બધી કન્ટ્રીની ગવર્મેન્ટ પોલિસીસના લીધે, મારા ત્યાંથી હું તમને એક્ઝામ્પલ આપી શકું છું. એક રિક્ષા ચલાવવાવાળાનો છોકરો બી ગયો છે, એક નોર્મલ કડિયા કામ કરવાવાળાનો છોકરો બી ગયો છે. અને એમને નથી કહેતો, જ્યારે માંગશો ત્યારે પ્રૂફ બી આપીશ. કેમ? કેમ કે હવે તમે ફોરેન 3-3.5 લાખ રૂપિયામાં બી જઈ શકો છો. એક રિક્ષા ચલાવવાવાળો આઈ ગેસ મહિને અમદાવાદમાં 35-40 હજાર કમાતો હશે એવરેજ. આપણે માનીએ કોઈ ઉબરવાળા જોડે આપણે વાત કરીએ તો કડિયા કામવાળા રોજનું 1000 રૂપિયા મજૂરી તકે 30,000 રૂપિયા મહિનાનું કમાતો હશે મિનિમમ. તો એ લોકોના છોકરા બી જઈ શકે. એટલે સમય બહુ બદલાઈ ગયો છે, બહુ હિતમાં છે લોકોને. કેમ કે આવું કોઈને ખબર નથી કે આટલા ઓછા પ્રાઇસમાં બી જવાય. ઘણા બધા લોકોને હજુ બી એવું જ છે કે ફોરેન જવું એટલે સીધું 20-25 લાખનો ખર્ચો છે, એટલે માથે સીધો હથોડો વાગે કે નહીં જવું, એટલે આશા જ છોડી દે. અને એ જ ઇમ્પોર્ટન્ટ છે. હું એટલે જ અહીંયા આવ્યો છું કે ભાઈ આજે એ કહી શકું કે લોએસ્ટ બજેટ સાથે બી તમે જઈ શકો છો. પણ આવું રાહુલભાઈ થોડોક આમાં આપણે ઊંડા ઉતરીએ. આવું પોસિબલ મતલબ કેવી રીતે, અથવા કોઈ ગવર્મેન્ટની સ્કીમ છે કે જે હેલ્પ કરે છે? ઓકે, હવે હું છે ને 2017થી ખાલી યુરોપ પ્રમોટ કરું છું. ઓકે. કેમ? મારે એક સમય 2014માં ફ્રાન્સ ભણવા જવું હતું. ત્યારે ફ્રાન્સની કોલેજની ફીસ હતી 20 લાખ રૂપિયા. અને અમદાવાદમાં કે ગુજરાતમાં કોઈ કન્સલ્ટન્ટ નતો જે ફ્રાન્સ માટે કન્સલ્ટ કરે. નાની ઉંમરમાં મા બાપ શું કહે કે 20 લાખ રૂપિયા આપણા કહેવા પર 21 વર્ષે તો મૂકી નથી દેવાના. એમને કોઈ કન્સલ્ટન્ટ જોઈએ, કોઈ ગાઈડ કરી શકે ત્યાં શું હશે શું નહીં. મને જવા મળ્યું નહીં. મા બાપ એવું હતું US જા, એ વખતે કેનેડા નવું હતું ત્યાં જા.
મને ઇન્ડિયામાં સારી કોલેજમાં એડમિશન મળી લીધું, હું અહીંયાથી ભણી લીધું મેં. પછી મને માઇન્ડમાં એ હતું કે ફ્યુચરમાં લોકો યુરોપ જશે. અત્યારે લોકોને ખબર નથી, પણ જે કન્ટ્રીઝ આટલા બધા ભરાઈ ગયા છે, યુકે મહાત્મા ગાંધી બી ગયા હતા ભણવા માટે, રાઈટ. યુએસ છે, તમે જોશો કે 1970s તમારા દાદાના કોઈ ફ્રેન્ડ બી ભણવા ગયા હશે, તમે સાંભળ્યું હશે. ઓસ્ટ્રેલિયા તો 2000 એટલે આજે 25 વર્ષ થઈ ગયા, આથી લોકો જાય છે, તો ભરાઈ જશે આ બધું. તો મેં રિસર્ચ ચાલુ કર્યું. એમાં મને સૌથી પહેલું કન્ટ્રી મળ્યું પોલેન્ડ. મારા જૂના, અગર મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર જઈને આજથી 7 વર્ષ પહેલાંના જૂના પોસ્ટ જોશો ને, આખા અમદાવાદમાં મેં હોર્ડિંગ લગાયા અને લખ્યું કે બહુ થયા રિજેક્શનના થપ્પા, હવે 3.5 લાખ રૂપિયામાં યુરોપ ભણવા જાઓ. એ વખતે એટલે આ ઘણી બધી એવી માહિતી છે કે લોકોને ખબર જ નથી. અમે હોર્ડિંગ લગાયા, 3.5 લાખ રૂપિયામાં શું આવે? પોલેન્ડ જેવી કન્ટ્રીમાં ભણવાની જે ફીસ છે એ 2.5 લાખ રૂપિયા છે આખા વર્ષની. અમદાવાદની કદાચ કોલેજનું નામ નહીં લો, કોઈ બી સારી કોલેજ લઈ લો, એમાં 2.5-3 લાખ રૂપિયા BBAની ફીસ છે. હમણાં જો એક અમદાવાદ યુનિવર્સિટી કરીને છે, ત્યાં હું સેમિનાર કરવા ગયો તો તેમાં BBAની ફીસ પૂછી 4 લાખ રૂપિયા છે. મારી ઓફિસથી 500 મીટર દૂર એ યુનિવર્સિટી છે, સારી જ છે, બહુ સારી યુનિવર્સિટી, પણ 4 લાખ રૂપિયા ફીસ. હવે એ જ તમને 2.5 લાખમાં યુરોપિયન કન્ટ્રીમાં એકસાથે 29 દેશોમાં જવાના ચાન્સ સાથે અગર 2.5 લાખ રૂપિયામાં મળતી હોય તો જવું જ જોઈએ. કેમ ના જવું જોઈએ? અને એક કન્ટ્રી નહીં, પોલેન્ડ, ચેક રિપબ્લિક, લાટવિયા, લિથુએનિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, હંગેરી, આ કેટલી થઈ? 7 કન્ટ્રી થઈ જ્યાં તમે અંડર 5 લાખ રૂપીસ ફીસમાં ભણી શકો છો. એટલે લોકોના આઈડિયા નહોતો અને હવે ધીરે ધીરે આવવા માંડ્યો છે. લોકોને અત્યાર સુધી જે મેઇન કન્ટ્રીઝ છે, જેમ કે US છે કે કેનેડા છે, અત્યારે કેનેડામાં તો એવું લાગે છે કે ફુગાવો થઈ ગયો છે. એમ કેનેડા જઈએ એટલે એવું લાગે છે કે અમદાવાદથી દિલ્હી જતા હોય એમ. એક્ઝેક્ટલી. હું તમને ત્યાં રોકીશ. જે બી તમારે જે લોકો ઓડિયન્સ જોઈ રહી છે, તમારો કોઈ બી ફ્રેન્ડ કેનેડા હોય ને, તો એ ફ્રેન્ડને કોલ કરો અત્યારે અને પૂછો કે તારી ક્લાસમાં કોઈ ભૂર્યો છે? 0 ભૂર્યો. એ ના પાડશે કે ના, મારી ક્લાસમાં કોઈ ભૂર્યાઓ નથી. હવે તમે જે લોકો વચ્ચે અહીંયા ભણ્યા છો, એ જ લોકો વચ્ચે ભણવા જઈ રહ્યા છો, તો તમારો ગ્રોથ શું થશે? આમાં મને એક સારી વાત યાદ આવી. હું છે ને IIM અમદાવાદમાં વિન્ટર સ્કૂલમાં પાર્ટ હતો, તો 15 દિવસનો પ્રોગ્રામ હતો. તો મેં ત્યાંના એક પ્રોફેસર અનિલ ગુપ્તા હતા, એને બી તમે ગૂગલ કરી શકો છો. મેં એમને પૂછ્યું, મેં કીધું સર IIMમાં આટલું સ્ટ્રિક્ટ શું છે ને, એવું તો શું ભણાવો છો તમે? ફિલિપ કોટલરમાંથી માર્કેટિંગ મને અહીંયા ભણાવો છો, મને LJમાંથી બી એ જ ભણાવવામાં આવે છે, એક્ઝામ્પલ છે. તો તમે ડિફરન્સ શું કર્યું? એમને મને કીધું કે અમારો ડિફરન્સ એ જ છે, અમે આખા ઇન્ડિયાના બ્રાઇટેસ્ટ માઇન્ડને એક સાથે લાવીએ છીએ. ભણાવીએ તો એ જ છે, પણ એ જ્યારે આખા ઇન્ડિયાના બ્રાઇટેસ્ટ માઇન્ડ એક સાથે આવે છે ને, ત્યારે એ લોકો મેજિક ક્રિએટ કરે છે. હવે તમે તમારા મા બાપના 25 લાખ રૂપિયા બગાડીને કેનેડા જશો ને, જે માઇન્ડ અહીંયા હતા એમની જોડે ત્યાં રહેવાનું છે, તો તમારો ગ્રોથ શું થશે? આપણે જે કન્ટ્રીની વાત કરી, જેમ કે તમે 3.5 લાખ રૂપિયામાં જે કન્ટ્રીઝની વાત કરી, તો ત્યાંની જે આબોહવા અને ઇન્ડિયાની આબોહવા, શું અહીંના લોકો ત્યાં રહી શકે છે જેમ અત્યારે કેનેડામાં નોર્મલી રહેતા હોય છે એ રીતે? વેરી ગુડ ક્વેશ્ચન. આપણે ટેમ્પરેચરની વાત કરીએ, કેનેડા જેટલું ઠંડુ નથી. -5-6 મેક્સિમમ 10 સુધી જાય છે, -40 સુધી જતું નથી. કોઈ પોલર વર્ટેક્સ જેવું કોલ્ડ પેલું તુફાન જેવું બી આવતું નથી, એમાં કોઈ ડાઉટ નથી. આ તમે જે ક્વેશ્ચન પૂછ્યો ને, આજથી 7 વર્ષ પહેલાં તો મા બાપ જ્યારે મારી ઓફિસ આવતા હતા મને કે આ મોલ્ટા ગૂગલ કરજો, આટલા આઇલેન્ડ પર તમને આટલું નાનું ડોટ દેખાશે યુરોપમાં, કે તમે તો સાહેબ સ્કેમ કરો છો, આવું તો કોઈ દેશ હોતું હશે મોલ્ટા ખાલી સંતું સાંભળ્યું છે મોલ્ટા, તમે ક્યાં મોકલો છો? અને હવે માલ્ટાની એવી હાલત છે, એ બી તમે યુટ્યુબ પર વિડીયોઝ જોજો કે ત્યાં ઇન્ડિયન એસોસિએશન છોડો, ગુજરાતી એસોસિએશન છે. એટલે ઇન્ડિયન તો છે જ, હવે સ્ટેટ વાઇઝ એસોસિએશન થઈ ગયા છે. એટલા બધા છોકરાઓ આઇલેન્ડમાં વસી ગયા છે કે હવે એ કન્ટ્રીએ વિઝા આપવાના ઓછા કરી દીધા. કેમ? ત્યાં ઇંગ્લિશ બોલાય છે, ત્યાં ઠંડી છે નહીં, કમાવામાં યુરો મળે છે 90 રૂપિયા. અમેરિકા, કેનેડા કરતાં, ઓસ્ટ્રેલિયા કરતાં વધારે. યસ, અને ત્યાં જવાનો ખર્ચો હતો 7 લાખ રૂપિયા. એ કન્ટ્રી ભરાઈ ગયું છે, હવે લોકોને જવું છે પણ જવા નથી મળતો. એટલે હા, એટલે હવા ટેમ્પરેચર કેનેડા જેટલું ઠંડુ નથી, પણ હવે ઇન્ડિયન્સે જેમ જેમ ખબર પડી એમ લોકો ભાગ્યા. એમાં આપણે ગુજરાતી લોકો ખાસ પાછળ રહી ગયા, કેમ કે આપણે હંમેશા શોધીએ છીએ કે મારું કોઈ રેફરન્સ હોવું જોઈએ. જ્યારે પંજાબી છે કે સાઉથના લોકો છે કે કોલકાતા સાઈડના લોકો તમને હાઈએસ્ટ આપણા કરતાં વધારે બહાર મળશે. કેમ? એમને એવી બીક નથી કે મારા કાકા, મામા, માસી કે કોઈ હશે તો મને હેલ્પ કરશે, કે મારો ભાઈબંધ હશે, હું ત્યાં જઈશ, પહોંચી વળીશ, જોઈ લઈશ. એટલે આપણા છોકરાઓ એ શીખવાનું બી છે ખાસ. મૂળ જે કેનેડા યુએસમાં બધા જે લોકો રહે છે એ લોકો ત્યાં પણ રહી શકે છે, આરામથી રહી શકે છે. ખાવા પીવાનું, ફૂડ ત્યાંનું? ઓકે, વેરી ગુડ ક્વેશ્ચન. હવે હું પોતે US કેનેડા ગયેલો છું. ત્યાંના ફૂડમાં એટલા પ્રિઝર્વેટિવ્સ હોય છે ને કે તમે જોશો હાઈએસ્ટ ઓબેસિટી ઇન્ડેક્સમાં જોશો તે 2 કન્ટ્રી ટોપ કરે છે, નોર્ધન અમેરિકાથી લઈને, કેમ કે બધું ફ્રોઝન ને બધું પ્રિઝર્વેટિવ વાળું છે. યુરોપમાં જોશો તો ઓબેસિટી ઇન્ડેક્સમાં સૌથી લોએસ્ટ આવે છે, કેમ કે આપણા જેવું છે, દે બિલીવ ઇન સ્લો કુક્ડ ફૂડ એન્ડ ફ્રેશ ફૂડ. ત્યાં કોઈ ફ્રોઝન છે નહીં. એટલે હું છેલ્લા 6 વર્ષથી દર વર્ષે 1 મહિનો યુરોપ ફરવા જાઉં છું. અને હું ને મારી વાઈફ અમે વજન ઉતારીને પાછા આવીએ છીએ. ફૂલ આખો દિવસ પાસ્તા, પીઝા, સેન્ડવિચીસ ટોગીને આવીએ તો બી વજન ઓછું થાય છે, કેમ કે અહીંયા કરતાં ફ્રેશ ખાવાનું ખાઈને આવીએ છીએ. અચ્છા. હા, એટલે
ત્યાંના લોકો હેલ્થનું પણ એટલું ધ્યાન રાખે. બહુ જ રાખે છે અને એ લોકો સૌથી ફિટેસ્ટ લોકો યુરોપિયન લોકો કહેવાય આપણા પ્લાનેટ પર, તમે જોશો તો. અચ્છા, ત્યાં જો સ્ટડી માટે અથવા વર્ક માટે કે કોઈ પણ જવું હોય તો આપણે તબક્કાવાઇઝ એને સમજીએ Right. કે સ્ટડી માટે જવું હોય તો કેટલા સમય માટે જઈ શકાય, કેટલા સમયની પ્રોસેસ હોય. ઓકે, સેમ બેચલર્સ કોર્સ અગર એન્જિનિયરિંગ રિલેટેડ લે છે તો આપણા જેવું જ છે, 4 વર્ષનો છે. અગર મેનેજમેન્ટનો હોય છે તો 3 વર્ષનો છે. ડિપ્લોમા કોર્सेस 1 યરના બી છે, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, અને 12th પછી જે 10th પછી ડિપ્લોમા છે ત્યાં છે નહીં, અને માસ્ટર્સ છે એ 1 યર અને 2 યરના બી છે. સૌથી બ્યુટિફુલ વાત એ છે યુરોપની કે તમને કોઈ બી તમે કન્ટ્રીમાં જાઓ, તમને ભણ્યા પછી 29 કન્ટ્રીમાં જોબ ગોતવાનો મોકો મળે છે. એટલે જે માણસ પોલેન્ડ 3.5 લાખ રૂપિયા ખર્ચીને ભણ્યો છે, જે માણસ જર્મની 15 લાખ રૂપિયા ખર્ચીને ભણ્યો છે, ભણ્યા પછી પોલેન્ડ ભણેલો માણસ બી જર્મની જોબ ગોતવા જઈ શકે છે. ઓપોર્ચ્યુનિટીઝ ઇક્વલ છે અને તમને આટલો મોટો પ્લેગ્રાઉન્ડ મળે છે. કેમ કે અત્યારે આજના ટાઈમમાં કેવું થયું છે, ઘણી કન્ટ્રીઝમાં રિસેશન આવી જાય એટલે જોબ્સ પડી જાય છે. જે આપણે અત્યારે દાખલા કોમન કન્ટ્રીઝના જોઈએ જ છે. તો શું થાય છે, લોકોને પાછા આવવું પડે છે. અત્યારે કેનેડા જોશો, જે લોકો જોઈ રહ્યા છે, ખાલી ગૂગલ કરો કે કેનેડામાં કેટલા લોકોને જોબ્સ મળે છે, નથી મળતી. તો એ લોકો બિચારા ત્યાં જે મા બાપના 30-40 લાખ રૂપિયા ખર્ચીને ગયા છે 2-3 વર્ષની ફીસ ભરીને, એમને ત્યાં રહેવું પડે છે. હવે એ જ વસ્તુ યુરોપમાં ગયા, માની લીધું કે જર્મનીમાં આજે જોબ્સ નથી, માની લીધું સેમ કેનેડા જેવી સિચ્યુએશન થઈ ગઈ, તમારી પાસે બીજા 28 કન્ટ્રી છે જોબ ગોતવા માટે, જે અગેન સારી વાત છે. એટલે તમારે પાછા નહીં આવવું પડે. આને થોડુંક ડિટેલમાં હજી જઈએ આપણે કે 28 કે 29 કન્ટ્રીઝ લીધી, right. તો એ ઇઝીલી કેવી રીતે છે, શું સિસ્ટમ છે આખી એની? સી, યુરોપિયન યુનિયન ફોર્મ થયું હતું 1970માં, અને ત્યારથી લઈને 2025 સુધી અલગ અલગ ટાઈમે અલગ અલગ કન્ટ્રીઓ જોડાતી ગઈ. એટલે જેમ જેમ કન્ટ્રીઓ જોડાતી ગઈ એ બધા યુરોપિયન યુનિયનને પોતાની એક કન્ટ્રી માને છે. અને આપણી જેમ મહારાષ્ટ્ર, ગુજરાત, કેરલા બધા સ્ટેટ્સ છે, એમની માટે જર્મની, ફિનલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ્સ આ બધા સ્ટેટ્સ છે. કન્ટ્રી યુરોપિયન યુનિયન છે. જેવી રીતે હું અગર આઈઆઈટી ખડગપુરથી ભણ્યો છું, જે ઇન્ડિયાની બેસ્ટ આઈઆઈટી છે, રાઈટ, ત્યાંથી હું જોબ ગોતવા દિલ્હી, બોમ્બે આવી જ શકું છું, રાઈટ. એવી તો હું ચેક રિપબ્લિકમાં નાનું ઝીન કરીને એક ગામડું છે ત્યાં ભણ્યો છું, ચેક રિપબ્લિક, એની બી આટલું કન્ટ્રી, તો હું જોબ ગોતવા ફ્રાન્સના પેરિસમાં બી જઈ શકું છું. એ રીતે ઇટ મીન્સ કે આપણે એવું માની લઈએ કે અગર તમે યુરોપના કોઈ કન્ટ્રીમાં એન્ટ્રી કરો છો તો આ બધા જ કન્ટ્રી તમારા માટે ઇઝીલી એક્સેસ થઈ જાય છે. થઈ ગયા, તમારે બીજું કંઈ કરવાની જરૂરત જ નહીં, નવો વિઝા લેવાની બી જરૂર નથી. અચ્છા. એને શેન્જન વિઝા કહેવાય છે. એ વિઝા પર તમે 29 કન્ટ્રીમાં એકસાથે જઈ શકો છો. અને 29 પર લિસ્ટ હજુ ખતમ નહીં થતું. ગયા વર્ષે 2 કન્ટ્રી એડ થયા છે, એમાં થઈને 29 થયા. પહેલાં 26 હતા, પછી 27 થયા, 29. આ વર્ષે સાયપ્રસ એડ થવાનું છે, એ બી ગૂગલ લોકો કરી શકે છે. એટલે 2025માં વાત ચાલી રહી છે, અને હજુ આવનારા વર્ષોમાં 4-5 કન્ટ્રીની વાતો ચાલી રહી છે. રોમેનિયા છે, જોર્જિયા છે, એટલે આ કન્ટ્રીઓ વધતા જાય છે. એટલે જે લોકો અત્યારે જશે એમને ઓપોર્ચ્યુનિટી હજુ વધતી જશે. 5 વર્ષ પહેલાં ને અત્યારની આપણે વાત કરીએ તો આજે યુરોપમાં જવાની જે લોકોની જે સંખ્યા છે વધી છે. ઓકે, વેરી ગુડ ક્વેશ્ચન. હું મારા ત્યાં છે ને જ્યારે 2017થી મેં કંપની ચાલુ કરી, મારા એ વખતે અમે હોર્ડિંગ કેમ્પેન, સૌથી પહેલું માર્કેટિંગ કેમ્પેન કર્યું. એ કર્યા પછી બી દર મહિને 10 ઇન્ક્વાયરીથી વધારે નથી આવતી. આ ફેક્ટ છે. 2017ની વાત કરું. ટેકિંગ ઇટ બેક ટુ 2025, અત્યારે પ્રેઝન્ટમાં લઈ જાઉં, અત્યારે મારા ત્યાં દર મહિને 750 ઇન્ક્વાયરીઝ આવે છે. 750. એટલે તમે પ્લસ કરવા જશો તો આઈ ગેસ મોર દેન 100x વધી છે ઇન્ક્વાયરીઝ, અને આ વધતી જ જાય છે. અમે એક ડિક્લાઇન નથી જોયું. એ વખતે મારા વેબસાઇટ પર વિઝિટર્સ હતા 250ની આસપાસ. અત્યારે મારા વેબસાઇટ પર 3500થી 4000 વિઝિટર્સ આવે છે. મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર એ વખતે ફોલોઅર્સ હતા 200-300, અત્યારે મારા ઓર્ગેનિક ફોલોઅર્સ 10,500 છે, અને હજુ વધી રહ્યા છે. તમે એની શરૂઆત કેવી રીતે કરી? બસ એ જ કે મને જવું હતું અને ફ્રાન્સ જવા મળ્યું નહીં. હવે મારા ધ્યાનમાં હતું, અને પપ્પાની એક ઓફિસ સ્પેસ ખાલી પડી હતી, એ બી સારા યુનિવર્સિટી એરિયામાં, જે આજુબાજુ બધા કન્સલ્ટન્ટ હતા. એટલે પપ્પાએ ભાડે આપેલી. એટલે મેં કીધું કે આ હું લઈ લઉં છું, તમે એક કામ કરો. બહુ સારી સ્ટોરી છે. હું મારું BBA પતાવીને આવ્યો, અને મેં કીધું એક કામ કરો કે તમે મને માસ્ટર્સના પૈસા જેટલા ખર્ચો આપી દો, જેટલી મારી ફીસ થવાની 10-15 લાખ રૂપિયા XYZ આપણે અમાઉન્ટ ગણી લઈએ, જે મારે બહાર જવું હતું, અને મને તમારી આ ઓફિસ આપી દો. મને કે સારું, આપી દીધું. પણ સામે એવું કીધું કે 2 વસ્તુ યાદ રાખજે. અગર તે આ ફીસ ગવાઈ દીધી, જે 15 લાખ રૂપિયા મારી માસ્ટરની ફી મારા હાથમાં પહેલા દિવસે નાની એજમાં આપી દીધી, તો એવું સમજજે કે તારે માસ્ટર્સમાં જે શીખવાનું હતું તે શીખી લીધું. આટલા પૈસા કમાઈને કોઈ બી શીખી જ જાય, લાઈફ હાર્શ છે. અને અગર ત્યાં પૈસા કરતાં વધારે મલ્ટીપ્લાય કરી લીધા, તો એવું સમજજે તારે ક્યારે માસ્ટર્સની જરૂર હતી નહીં. તને પહેલાંથી બિઝનેસ ફેમિલીમાં રેસ થયા છે કે આવડતું જ તું, અને નસીબથી કે પહેલા જ વર્ષે જેટલા પૈસા મેં લીધેલા એના કરતાં વધારે ક્રોસ અમે કરી લીધું. ઓકે. હા, અને બસ એ રીતે શરૂઆત થઈ. કેમ કે ગેપ હતો ઇન્ડસ્ટ્રીમાં. આખા
ઇન્ડિયામાં જોવા જાઓ એ વખતે ખાલી યુરોપ કરનાર કોઈ નહોતા. લોકો યુરોપ કરતા હતા થોડા ઘણા, બટ એ સાઈડમાં કે છેલ્લે કંઈ ના થયું તો આને યુરોપમાં નાખી દો, યુએસના 10 રિજેક્શન આવી ગયા, યુરોપમાં નાખી દો. પણ મેં ગેપ જોયો, મેં કીધું ખાલી યુરોપ કોઈ નથી કરતું, આપણે ચાલુ કરો, કેમ કે આજથી 10 વર્ષ એને લોકો ખાલી યુરોપ જશે. એ વખતે કોઈ નહોતું કરતું ખાલી યુરોપ, અને હવે 10 વર્ષ એને ખાલી યુરોપ જ જશે. અને એકચ્યુઅલી એવું થઈ ગયું છે, કોઈ બી મોટા કન્સલ્ટન્ટ, હું પોતાની બહુ નાનો ગણું છું, આ ઇન્ડસ્ટ્રીમાં લોકો મારા કરતાં સિનિયર લોકો બહુ છે જે 2000 એટલે આજે 25 વર્ષ જૂની કંપનીઝ ચલાવે છે, મોટી કંપનીઝ ચલાવે છે, જે લોકોને હું મળવા જતો હતો પહેલાં તો હસતા હતા કે યાર તું ગાંડો છે, તું યુરોપ કરે છે, એક કામ કર, તું એક માર્કેટિંગ આટલું સારું કરે છે ને, તું એક આ US કેનેડા ચાલુ કરતો તારું લાઈફ નીકળી જશે. મેં કીધું સારું, હસવા દો. અને 2022-23 કોવિડ પછી એવો ટાઈમ આવ્યો કે બધાને મને ફોનો આવવા માંડ્યા કે યુરોપમાં કઈ કન્ટ્રીમાં સેલ કરાય, કઈ કન્ટ્રીમાં છોકરાઓને મોકલાય, ત્યાંની કઈ કોલેજ છે, મને સમજાય ને. અને હવે કોઈ બી મોટું કન્સલ્ટન્ટની તમે એડ જોઈ લો, એમાં યુરોપ પહેલા હશે. જીવનમાં પણ આવું છે, સમયનું ચક્ર ફરતા વાર નથી લાગતી. હા, એટલે એ એક્ઝેક્ટલી એવું જ થયું. બહુ તમે સરસ વાત કરી કે બીજા પણ કન્સલ્ટન્ટ છે જે અધર કન્ટ્રીઝને પ્રમોટ કરે છે. આપણે યુરોપની વાત કરીએ છીએ. હવે આપણે ઓડિયન્સ ઉપર છોડી દઈએ કે ઓડિયન્સને કોઈ રિસર્ચ કરવું છે કે ભાઈ આ કન્સલ્ટન્ટ તો વાત કરે છે, પણ ઓડિયન્સે અગર નક્કી કરવું હોય તો એ કયા બેઝ ઉપર શું રિસર્ચ કરીને કે ઇન્ફોર્મેશન દ્વારા નક્કી કરી? બહુ જ સરસ ક્વેશ્ચન. એમને જે કીધું, ક્યારે બી કોઈ બી કન્સલ્ટન્ટ કે ઇન્ક્લુડિંગ મી, હું મારા ક્લાયન્ટ્સને બી કહેતો હોઉં છું, પહેલાં અમારું નામ આનો, આ સમય એટલો સારો છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સમય છે, એક વસ્તુ બહાર અવેલેબલ છે. એટલે સૌથી પહેલાં તમે ઘરે ડિસાઇડ કરો કે બહાર ભણવા જવું છે તો સૌથી પહેલાં બજેટ નક્કી કરી દો. કેમ કે આપણે ખાલી બસ જવું છે એવું ના કરાય. પપ્પાને પૂછી ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી કે લોન લઈશું તો એ લોનના હપ્તા તરત ચાલુ કરવા છે, ભણ્યા પછી XYZ. એટલે સૌથી પહેલો સ્ટેપ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ. સેકન્ડ, તમારું પર્પસ નક્કી કરો. અગર કોઈને ખાલી ભણવાનું પર્પસ છે તો એવું કહું છું કે ઇન્ડિયા જેટલું સારું એજ્યુકેશન આખા વર્લ્ડમાં કંઈ નથી. ભલે હું લોકોને બહાર મોકલું છું, આપણી પાસે આપણા જે ઇન્સ્ટિટ્યૂટ્સ છે એટલું સારું બેઝ અને એટલું સારું એજ્યુકેશન નથી. પણ તમારે ભણવા સાથે એક એક્સપિરિયન્સ, એક એક્સપોઝર લેવો છે, નવા લોકોને મળવું છે. તો બીજું આવ્યું અર્નિંગ, કે અહીંયા ભણવા સાથે તમને જોબ કરવા નહીં મળે, તમને પોતે શરમ આવશે કે અહીંયા હું પેટ્રોલ પંપ ઉપર રહીને પેટ્રોલ નહીં ભરી શકું, ભલે મહિને 15-20 હજાર મળતા હોય કે હું તો અહીંયાનો છું, ક્યાંથી કરવું હોઉં. પણ ત્યાં તમે જશો તો એ વસ્તુ કરશો. એની સારી વસ્તુ એ છે કે ત્યાં 20,000ની જગ્યાએ $1,00,000-1.5 લાખ રૂપિયા મળશે. ફરક છે કેમ કે બહારની કન્ટ્રીઝમાં સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ ગવર્મેન્ટે મોનિટર કર્યું છે. આજે ત્યાં એક પેટ્રોલ પંપ વાળો અને એક બિઝનેસ ઓનર બેઉ સેમ વસ્તુ ખાઈ શકે છે, જે આપણા ત્યાં નથી. કેમ કે ત્યાંની ગવર્મેન્ટે પ્રાઇઝીસ એ રીતે રાખ્યા છે અને સેલરી એ રીતે રાખી છે. એટલે તમારું પર્પસ નક્કી કરો, ખાલી ભણવાનું છે, કમાવાનું છે, કે ખાલી કમાવાનું છે, શોર્ટ ટર્મ કોર્સ કરીને મારે તો જોબ ગોતી લેવી છે. એટલે સેકન્ડ આવ્યું તમારું પર્પસ નક્કી કરો. ત્રીજું એ નક્કી કરો કે ત્યાંનો રહેવાનો ખર્ચો ઘરેથી મંગાવવાનો છે કે તરત જનારા સાથે 2 મહિનાની અંદર જોબ ગોતી કોઈ બી રીતે બાય હુક ઓર ક્રુક કામ કરવાનું ચાલુ કરવાનું છે. ચોથું એ નક્કી કરો કે વિથ IELTS જવું છે કે વિધાઉટ IELTS જવું છે. આપણા ત્યાં ગુજરાતમાં ઇંગ્લિશનો બહુ પ્રોબ્લેમ છે. IELTS એક્ઝામ જેટલી સહેલી કોઈ એક્ઝામ નથી. હું પોતે IELTSનું કોચિંગ સેન્ટર રન નહીં કરતો, પણ મને ઘણીવાર એવું લાગે કે IELTSના કોચિંગ સેન્ટર ચાલે જ કેમ છે? કેમ કે નોર્મલ ઇંગ્લિશ એક્ઝામ છે, એના માટે કંઈ માઇન્ડમાં લોડ લેવાની જરૂરત છે જ નહીં. અગર તમે ઇંગ્લિશ ભણ્યા છો તો એમને આપી દો, તમારા 6.5 બેન્ડ તો આવી જશે. એટલે IELTS સાથે જવું છે, વિધાઉટ IELTS જવું છે, એ નક્કી કરો. અને લાસ્ટ એ નક્કી કરો કે મારે કન્ફર્મ ત્યાં સેટલ થવું છે કે પાછા આવવું છે. કેમ કે તમે ભૂલથી એવા કોઈ કન્ટ્રીમાં જતા રહ્યા જ્યાં PR નોર્મ્સ ઇઝી નથી આજના ટાઈમમાં, અને તમારે સેટલ થવાનું પર્પસ જ અહીંયા બધું મૂકીને મા બાપે ઘર પર લોન લઈને માંડ તમને મોકલ્યા અને 5-6 વર્ષ પછી પાછા આવવાનું થશે તો ના ત્યાંના રહશો ના અહીંયાના રહશો. કેમ કે તમે આખી રીતે પડી જશો ને તમારું ફેમિલી બી ડિપ્રેસ થઈ જશે. એટલે આ 5-6 વસ્તુ જે મેં તમને કીધી ને એ પહેલાં નોટ ડાઉન કરો. આ નોટ ડાઉન કરશો એટલે તમને ખબર પડશે કે મારા માટે સૌથી સારું કન્ટ્રી કયું છે. એટલે પહેલાં તમારે પોતાનું હોમવર્ક કરવું પડશે કે મારે શું કરવું છે, અને પછી તમારા બજેટ પ્રમાણે મારી પાસે અગર તમે આવશો તો 2.5 લાખ રૂપિયાથી લઈને 25 લાખ રૂપિયા સુધીનો ઓપ્શન્સ છે મારી પાસે. ઓકે. વિથ IELTS જવું છે, વિધાઉટ IELTS જવું છે, એનો ઓપ્શન છે. સેટલ થવું છે યુરોપમાં ઘણી કન્ટ્રીઝ 5 વર્ષના સ્ટે બેક આપે છે, જે આખા વર્લ્ડમાં કોઈ કન્ટ્રી આપતી નથી. એટલે તમે એ કન્ટ્રીમાંથી 1 વર્ષનું ભણવાનું કર્યું છે તો 5 વર્ષનો જોબ સર્ચ વિઝા, એટલે 5 વર્ષની સાદી ભાષામાં વર્ક પરમિટ આપી દીધી તમને કે આઈને અમારા ત્યાં જોબ ગોતો. 5 વર્ષ સુધી તો તમે રહી જ શકો ત્યાં. 5 અને 1 વર્ષ ભણવાનું, 6 વર્ષ તમારા તમે રહી જ શકો નક્કી છે. યસ, જે બીજી કોમન કન્ટ્રીઝમાં એટલું ઇઝી હવે રહ્યું નહીં. એટલે મેં તમને જે કીધું, બજેટ, વિથ IELTS, વિધાઉટ IELTS, જોબ કરવી છે, સેટલ થવું છે, તો બી મારી પાસે એવા કન્ટ્રીઝ છે. કેમ કે હું ટોટલ અત્યારે 29 કન્ટ્રી લઈને બેઠો છું. મારી પાસે એવું નથી કે US, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, UK, આ 5 કન્ટ્રી હું નથી કરતો. મારા ત્યાં તમને કોઈ આ 5 કન્ટ્રીના સ્ટુડન્ટ વિઝા મારા પેજ પર તમને એકે નહીં જોવા મળે. કેમ કે આ બધું ભરાઈ ગયું છે. હું જે લઈને બેઠો છું એ આટલો માલ લઈને બેઠો છું. એટલે તમે જે બી તમારી રિક્વાયરમેન્ટ લઈને આવશો એની અંદર મારી પાસે વેચવા માટે માલ છે.
રાહુલભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન એ પૂછી લઉં કે હવે માની લો કે કોઈને ત્યાં મજા આવી ગઈ, હવે સ્થાયી થઈ જવું છે, રાઈટ, તો એના માટે ગ્રીન કાર્ડ, પીઆર, એ શું સિસ્ટમ છે? યુરોપમાં આ 29 કન્ટ્રીને કોમન રૂલ તમને સમજાવી દઉં, એટલે કન્ટ્રી વાઇઝ નથી હતો, એક કોમન રૂલ તમને સમજાવી દઉં. સૌથી પહેલા આવે છે મિનિમમ સ્ટે રિક્વાયરમેન્ટ, એટલે તમારે 5 વર્ષ એ કન્ટ્રીમાં કાઢેલા હોવા જોઈએ. સેકન્ડ આવે છે મિનિમમ ટેક્સ રિક્વાયરમેન્ટ, એટલે 2 વર્ષનો ટેક્સ ભરેલો હોવો જોઈએ, એટલે 2 વર્ષ તમે એ કન્ટ્રીમાં જોબ કરેલી હોવી જોઈએ. ત્રીજું આવે છે એજ્યુકેશન રિક્વાયરમેન્ટ, એટલે તમે કોઈ બી યુરોપિયન કન્ટ્રીમાંથી ડિગ્રી લીધેલી હોવી જોઈએ, યુરોપિયન ક્રેડિટ્સ તમારા પાસે હોવા જોઈએ. અને ચોથું આવે છે લેંગ્વેજ રિક્વાયરમેન્ટ, જેવી રીતે તમારે કોઈ બી કન્ટ્રીમાં પીઆર જોઈતું હોય તમારે એ કન્ટ્રીની લેંગ્વેજ આપવી પડે, જેવી રીતે કેનેડામાં પાછી તમારે આઈટીએસ આપવી પડે, ઓસ્ટ્રેલિયામાં પીટી આપવી પડે, એવી રીતે યુરોપમાં દરેક કન્ટ્રીની એક અલગ લેંગ્વેજ એક્ઝામિનેશન છે. ફ્રેન્ચ હોય, ફ્રાન્સ હોય તો ફ્રેન્ચ B2 સુધી કરવું પડે, જર્મન છે તો જર્મન C1 સુધી કરવું પડે, પોલેન્ડ જાઓ છો તો એક રિટર્ન એક્ઝામ એક જ આપવાની, જેવી રીતે દરેક કન્ટ્રીની લેંગ્વેજ એક્ઝામિનેશન અલગ છે. અગર આ 4 વસ્તુ થઈ ગઈ, 5 વર્ષ, 2 વર્ષનો ટેક્સ, એ કન્ટ્રીની ડિગ્રી અને લેંગ્વેજની એક્ઝામિનેશન, તમને પીઆર થવાથી કોઈ રોકી શકતું નથી. અને એમાં પણ તમને ટાઈમ પણ મળે છે 5-6 વર્ષનો મળે છે, 100% શીખવા માટેનો. 100% મળે. તમે ત્યાં રહો છો એટલે લેંગ્વેજ શીખી જ જશો. આજે જેવી રીતે મારા વાઈફ મરાઠી છે તો મરાઠી ફ્લુઅન્ટલી બોલું છું, કેમ કે આટલા વર્ષો કાઢ્યા એટલે શીખી ગયા હતા. એટલે તમે ત્યાં રહો તો તમે શીખી જશો, કોઈ વાંધો નહીં આવે એ રીતે. તમે 29 કન્ટ્રીઝ કીધી, એમાં કોઈ કન્ટ્રીઝ એવા પણ હશે કે ત્યાં જવાનો એક્સપેન્સ વધારે હોય, તો એના માટે કોઈ ગવર્મેન્ટ લોન મળે છે એની? ઓકે, આપણે ત્યાં એમને બહુ સારી વાત કરી. આપણે ત્યાં મારા ત્યાં ઘણા છોકરા એવા આવતા હોય છે જે ગવર્મેન્ટમાં કંઈક ઇન્કમ ક્રાઇટેરિયા પ્રૂવ કરવાનું હોય છે, અને કાસ્ટ બેઝ લોન્સ છે જેની અંદર મને બહુ એટલું આઈડિયા નથી, પણ લોકો લોન 15 લાખ રૂપિયા સુધીની વિધાઉટ મોર્ગેજ ગવર્મેન્ટ લોન આપે છે, એ નક્કી છે. મારા ત્યાંથી હમણાં બી 2 સ્ટુડન્ટ ગયા, ફ્રાન્સ ગયા, એ લોકોએ 15 લાખ રૂપિયાની લોન લીધેલી, ગાંધીનગર સચિવાલયમાંથી એ લોકોને લોન સેન્કશન થઈ હતી. એટલે એ લોનનું રિસર્ચ થોડું કરવું પડશે, પણ છે લોન્સ, એ છે, મળી જતી હોય છે. અને એમાં પણ એવું હોય છે કે સ્ટડી પૂરી થાય પછી ભરવાની હોય. વેરી ગુડ. તરત તમારા હપ્તા ચાલુ થતા નથી, તમારી સ્ટડી પૂરી થાય પછી, એટલે મા બાપ પર કોઈ બર્ડન આવતો નથી. હવે તમે લોનની વાત કરી, હું એક બીજી સારી વાત કરી લઉં. પહેલા લોકોના માઇન્ડમાં એવું હતું કે ખાલી જર્મનીમાં ફ્રી એજ્યુકેશન થાય છે. તમે કદાચ સાંભળ્યું હશે તો, જર્મની સાંભળ્યું હશે, લોકો જર્મની ફ્રીમાં ભણવા જાય છે. યુરોપના 29 કન્ટ્રીમાં ફ્રી એજ્યુકેશન થાય છે. દેર આર મોર દેન હન્ડ્રેડ્સ ઓફ ગવર્મેન્ટ સ્પોન્સર્ડ પ્રોગ્રામ. અગર તમારી પ્રોફાઇલ સારી છે, પ્રોફાઇલ સારી એટલે તમને સાદી ભાષામાં કહું તો પર્સન્ટેજ 80 કરતાં ઉપર છે, કોઈ ગેપ નથી, કોઈ બી તમે જે બી ભણ્યા છો એમાં, અને તમારી પાસે IELTSનો સ્કોર 6.5 બેન્ડ છે, તો હું ફ્રી એજ્યુકેશનમાં તમને એડમિશન કરાવી આપીશ, તમારી કોઈ ફીસ નહીં થાય. અને ફ્રી એજ્યુકેશનવાળા ઓફર લેટર્સ મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર લોકોને દેખાશે, એટલે એ કહેતો નથી. જે લોકો ફ્રીમાં ગયા છે એ બધાની વિડીયોઝ બી છે, અને એ લોકોના કોલેજનો ઓફર લેટર્સ બી છે, જેમાં એવું બી લખ્યું છે કે સ્ટડીઝ તો ફ્રી છે, એના ઉપર દર મહિને રહેવા ખાવા પીવાનો ખર્ચો તમને ગવર્મેન્ટ આપે છે. ઓકે, અત્યાર સુધીમાં કેટલા લોકો આપણે ત્યાંથી ગયા છે યુરોપ? અત્યાર સુધીમાં તમને સાચે કહું ને તો 2017થી લઈને અત્યાર સુધી આપણે કોઈ હવાબાજી ફિગર નથી આપવા. આપણે સાચા ફિગર કરી, હમણાં જ મેં કેલ્ક્યુલેટ કર્યા હતા, 1200 જેવા સ્ટુડન્ટ્સ ગયા છે. ઓહો. જે યુરોપ, અને હવે હું કેલ્ક્યુલેટ કરું છું કે મારા આવનારા 5 વર્ષની અંદર દર વર્ષે 1500 થી 2000 જશે, કેમ કે યુરોપ હવે ઉપડ્યું છે કોવિડ પછી. કેમ કે બીજા બધા કન્ટ્રીઝ, કેનેડાના રૂલ્સ બદલાઈ ગયા, કેનેડામાંથી લોકો પાછા આવે છે. યુકેમાં લોકોને જોબ્સ નથી મળતી, પાર્ટ ટાઈમ અહીંયાથી ભણવાની ફીસ છે 15 લાખ રૂપિયા. અને તમે રિપોર્ટ, હું કહેતો નથી, આ બધું તમે ગૂગલ કરો, રાઈટ? એટલે જે બી જોઈ રહ્યા છે બધું રિપોર્ટ્સ, ન્યૂઝ આર્ટિકલ્સ બધું વાંચી શકે છે. યુએસમાં હવે તો વધારે સ્ટ્રિક્ટ થઈ જશે, કેમ કે હવે એમના લોઝ એન્ટાઈ ઇમિગ્રન્ટ થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયા જવું બહુ જ મોંઘું હતું, બધાને પોસાતું નહોતું, એટલે કોવિડ પછી લોકોને બધું ખબર પડવા માંડી, એટલે હવે લોકો જાય છે. પહેલાં દર વર્ષે કોવિડ પહેલાં મારે ત્યાંથી 150-200 ને હવે સીધું 300-400 સુધી પહોંચવા માંડ્યું ફિગર. અને હવે જે રીતનું અમે ઇન્ક્વાયરીઝ આવે છે, જે રીતના ટ્રેન્ડ વધી રહ્યો છે, તો અમે માનીએ છીએ કે આરામથી દર વર્ષે 1500 થી 2000 છોકરાઓ આપણે ત્યાંથી જશે. અમે બી વી હેવ ઓલ્સો ગ્રોન. અમે જે રીતે અમે નાની ઓફિસમાં હતા, બીજી ઓફિસ લીધી, ગિફ્ટ સિટી ત્રીજી ઓફિસ લીધી, વી આર ગ્રોઈંગ. કેમ કે એટલો રશ વધ્યો એટલે તમારી સાથે તમે જાઓ છો એટલે અમને બી ગ્રો કરવા મળે છે. એટલા માટે લોકો યુરોપ કિંગ કહે છે તમને. યુરોપ કિંગ. તમે જાઓ છો કે નથી જતા ફરવા માટે? હું કહું, મને તો બહુ શોખ છે. હું અત્યાર સુધી મેં મારી બધી ફરવાની વિડીયોઝ બી મેં મૂકી છે. હવે હું એકલો એવો કન્સલ્ટન્ટ છું ઇન્ડિયામાં, જે હું જે કન્ટ્રીઓ વેચું છું એ કન્ટ્રીમાં છેલ્લા 5 વર્ષથી મહિનો કાઢું છું. એવું ને એક દિવસ જઈને ફોટો પડાવીને આવી ગયો.
ત્યાંનું રિયલ રહું છું તો મને ખબર પડે ને એ રહેવાની વિડીયોઝ બી મારા ઇન્સ્ટાગ્રામ પર મૂકું છું. ત્યાંની લોકલ છોકરાઓ જે આપણે મોકલેલો હોય, જેવી હમણાં લાસ્ટ યર ફ્રાન્સ હતો, તો ફ્રાન્સ મેં એવા 25-30 છોકરાઓ ભેગા કર્યા અને એ લોકોની વિડીયોઝ બી મેં મૂકી ઇન્સ્ટાગ્રામ પર. કોઈક 4 વર્ષથી છે, કોઈક મહિનાથી છે, કોઈક 2 વર્ષથી છે, અને બધાને જમાડ્યા અને ઇન્ટરવ્યૂ લીધા કે તમારો એક્સપિરિયન્સ 4 વર્ષથી કેવો છે, 1 મહિનાવાળાનો કેવો છે, 2 વર્ષથી આવે છે એનો કેવો છે, બધું શેર કરો. તો મારી જે ઓડિયન્સ છે જે હવે ફ્યુચરમાં જવા માંગે છે એ જોશે, ઓડિયન્સને એમાંથી વધારે કન્ફર્મેશન મળે, વધારે કન્ફર્મેશન મળે. અને બીજું જેડીભાઈ, આપણે લોકો શું છે વિઝા કોપીઝ ને બધું બ્લર કરીને ઇન્સ્ટાગ્રામ પર ને બધે મૂકતા હોય છે. મારા પેજ પર આઈ બેટ કોઈ વિઝા કોપી બ્લર નથી. આખું નામ દેખાય છે, બધું જ દેખાય છે. જે લોકોના વિઝા આવ્યા છે એ લોકોને અમે ઇન્સ્ટા પર ટેગ કર્યા છે, એમની પર્સનલ પ્રોફાઇલને પરમિશન લઈને કે તમે લોકો અગર અમારી સર્વિસ વિશે કે એક કન્ટ્રી વિશે જ્યાં તમે જાઓ છો, તમારે કંઈ બી જાણવું છે તો મને ના પૂછો, જે ત્યાં છે એને તમે મેસેજ કરો, ડીએમ કરે. અને આપણે સર્વિસ એટલી સારી આપીએ છીએ કે ખુશ થઈને સામેથી કહેશે કે આપણે આટલું સારું કામ કરીએ છીએ, લોકો જાય છે અને અનુભવ શેર કરે છે, અને અગર એમનો અનુભવ શેર કરવાથી કોઈને મદદરૂપ થતી હોય તો એમાં શું બ્લર કરવા જેવું? એક્ઝેક્ટલી. લોકોને એવું હતું કે બીજા કોઈ કન્સલ્ટન્ટનો મિસયુઝ કરે આપણી વિઝા કોપી. મેં કીધું બધા પોતપોતાના નસીબનું ખાય છે, બધું લખાઈને આવ્યા છે, હું માનું છું. કોઈ આપણું વિઝા કોપી યુઝ કરીને કોઈ થોડું પ્રમોટ કરી લેશે તો બી ચાલશે, પણ આપણે સારું કામ કર્યું તો છેલ્લે ફરીને આપણી પાસે આવશે. અને યુરોપમાં તમે જેવું કીધું કે યુરોપ વિઝા કિંગ છે ને, એ મેં નામ ના આપ્યું. કેવું થવા માંડ્યું કે યુરોપમાં જેમ જેમ રશ વધ્યો ને એમ રિજેક્શન્સ વધતા ગયા. તો એટલા બધા કેસીસ મારી પાસે આવવા માંડ્યા કેમ કે બીજા બધા કન્સલ્ટન્ટ્સને યુરોપનું નોલેજ નહોતું, હવે ધીરે ધીરે કરે છે. તો ત્યાંથી ગમે ત્યાં ટ્રાય કરવા માટે નાખી દીધું હોય, તો રિજેક્શન પછી મારી પાસે આવે ને હું વિઝા લાવવા માંડ્યો. તો મારા ઇન્સ્ટાગ્રામના કમેન્ટમાં લોકો યુરોપ વિઝા કિંગ, યુરોપ વિઝા કિંગ, યુરોપ વિઝા કિંગ લખવા માંડ્યું. એટલે મને બી ગમી ગયું. મેં મારી ટીમ જોડે વાત કરી, મેં કીધું યાર આ લોકોએ જ આપણને બ્રાન્ડ કર્યું છે અને આપણે જે છે લોકોના લીધે જ છે, તો હવે આપણી જે કંપનીનું નામ છે ને ઇન્સ્ટાગ્રામ પરથી ખસાડ દો. હવે ગોલ્ડન ફ્યુચર નથી લખું, હવે લોકોને એવી રીતે જ જાણવા દો કે યુરોપ વિઝા કિંગ તરીકે. એટલે તમે ચેટ્સ બી જોશો ને, અમે લોકો હાઇલાઇટ્સ મૂકતા હોય છે દર મહિનાની, તો એમાં કોઈનો વિઝા આવે ને તો વિઝા કોપી મોકલે અને નીચે લખે થેન્ક યુ કિંગ, થેન્ક યુ યુરોપ વિઝા કિંગ. એટલે પછી અમે આખું રીબ્રાન્ડ કરી લીધું અમે કે હવે આપણી ગોલ્ડન ફ્યુચર સાઇડમાં કરો, કેમ કે લોકો આપણને કંપનીના નામથી નથી ઓળખતા, ના રાહુલના નામથી ઓળખે છે. એ લોકો એવું જ ઓળખે છે કે કોઈક યુરોપ વિઝા કિંગ છે. જેવી રીતે ગઈકાલે એક ફોન આવ્યો, એ આવ્યો નાગપુરમાં, સરફરાઝ કે એને છોકરો છે, એ બી આ જોશે, એ કદાચ મારા ઇન્સ્ટા પર ફોલો કરતો હશે. એના પપ્પાનો ને એનો રડતા રડતા મને ફોન આવ્યો, મને કે યુરોપ વિઝા કિંગ તમે જ છો, મતલબ હિન્દીમાં હતો કે આપી હો. મેં કીધું હા મેં રાहुल हूँ. बोले क्या हुआ कि मेरा स्पेन का वीज़ा रिजेक्ट हो गया, आप क्या कर सकते हैं. मतलब कोई वांधा नहीं, डॉक्यूमेंट्स. એટલે દૂર દૂરથી લોકો એ નામના લીધે આવે છે. હવે અમને બી ગમવા માંડ્યું છે કે આપણે આવું સારું કરી શકીએ છીએ જેના લીધે આપણે આ ટાઇટલ મેન્ટેન કરી શકીએ. નહીં તો લોકોને શું થાય કે આ તો જો ફોકદારી મારે છે, આ છે, તે છે. હમણાં જ 2 દિવસ પહેલા એક પોસ્ટ અમે યુકે ની વિઝિટર વિઝાની મૂકી હતી, 8 દિવસમાં આફ્ટર રિફ્યુઝલ વિઝા લાયા. એમાં 2 જણે કમેન્ટ એ જ કરી હતી કે યુરોપ વિઝા કિંગ ધ નેમ ઇઝ ઇનફ. આવી કમેન્ટ્સ ને લોકો કે એ જ આપણી સફળતા છે. એક્ઝેક્ટલી. આપણે અહીંના લોકોને કેવું છે કે આપણે હમણાં બધા જે ન્યૂઝપેપરમાં બધે જોયું કે લોકોને શોર્ટકટની બહુ ટેવ છે. ઘણા બધા લોકો ખબર નહીં કેવા પ્રકારના એજન્ટો માર્કેટમાં છે, એમની શું વાતો, શું માયાજાળમાં આવે છે. હમણાં આપણે જોયું કે યુએસ ગયા અને પછી ત્યાંથી 2 પ્લેન ભરીને પાછા મોકલ્યા. આ બધું એક્સેસ કેવી રીતે ચાલે છે? પછી આ જે માયાજાળમાં આવે છે લોકોના પછીના જીવનમાં કેટલી તકલીફ પડે છે? આ છે ને, મેં કેમ કે હું ઇન્ડસ્ટ્રીથી જોડાયેલો છું ને, મને આમનું જે દુઃખ છે ને મેં જોયું છે, મેં ફીલ કર્યું છે. કેમ કે આ બધા જાળમાંથી આવીને મારી પાસે ઘણીવાર આવતા હોય છે લોકો કે હવે અમે કેવા સીધા રસ્તે જઈએ. તમે આ રસ્તે જે બી જોતા હશે ને, તમે જે રસ્તેથી આ જે લોકોને એક્સેસ છે પહોંચાડે છે કોઈ બી રીતે, પણ એ જે રસ્તો છે ને ત્યાં પહોંચવાનો, જે બી કન્ટ્રી ઇલીગલ રસ્તો, એ જીવતું નર્ક છે. તમને કોઈ કહે ને કે નર્ક શું છે, તો તમે જંગલોમાં જે આટલા મોટા મોટા મચ્છરો છે જે કડવાથી તમને મરી શકો છો, બોર્ડર્સ પર જ્યાં બીજી કન્ટ્રીના ગાર્ડ્સ તમારા ઉપર ગન ફાયર કરશે. ડંકી કરીને રાજકુમાર હિરાનીનું એક મૂવી આવ્યું હતું, રિસન્ટ મૂવી, એની અંદર એકદમ સારી રીતે દર્શાવ્યું છે કે નર્ક રસ્તો શું છે. અને લોકોએ ખબર નહીં એ મૂવીને અપ્રિશિએટ કેમ ના કર્યું, લોકોને રિયલિસ્ટિક નહીં લાગ્યું હોય, પણ એ સાચું મૂવી છે. જેવી રીતે જે લોકો યુએસથી ડિપોર્ટ થયા છે ને, એ 6 મહિના સુધી એમના ફેમિલીને કોન્ટેક્ટ ના કરી શકે. 6 મહિના સુધી ઘણીવાર 10-10 દિવસ ખાવાનું ના મળે, ગંદુ પાણી ઉબાડીને પીવું પડે, જંગલમાં કેમ્પ કરીને રહેવું પડે. બીજી કન્ટ્રીઝના લોકો આપણી લેંગ્વેજ, સધર્ન અમેરિકન કન્ટ્રીઝથી તમે એન્ટ્રી લો તે આપણી લેંગ્વેજ સમજે નહીં, આપણને મારે. આપણી જોડે જે છોકરીઓ એમની જોડે જે બી બિચારું ખરાબ વસ્તુઓ થાય. એટલે કહું છું ને કે એ જે સ્ટોરીઝ મેં સાંભળી છે ને, કેમ કે આ 7-8 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં જો મેં જોયું બી છે, એટલે જે વિચારતું બી હોય ને એ રસ્તે જવાનું, એ તમે સમજો કે તમે નર્ક થઈને જવાના છો. ભલે જ્યાં બી પહોંચશો, સ્વર્ગમાં પહોંચશો, તમને લાગે છે સ્વર્ગ છે. કે એક સરસ સેઇંગ હતું, જિંદગી જિસકો મિલી ઉસકે લીએ મિટ્ટી ઓર જિસકો નહીં મિલી ઉસકે લીએ સોના. એટલે
બહુ સરસ લાઈન છે આ, કે જે તમે વિચારો છો કે યુએસમાં સ્વર્ગ છે કે ચલો યુરોપમાં બી સ્વર્ગ છે, એ હજુ તમારા વિચારમાં છે. તે હકીકતમાં છે કે નહીં એ તમને ખબર નથી. એ સ્વર્ગના રસ્તે નર્ક થઈને જવાનો કોઈ મતલબ નથી. લોકોએ ના જવું જોઈએ. પણ રાહુલભાઈ, કેટલી હિંમત કરતા હશે લોકો? મતલબ તમે કીધું કે આટલો સમય સુધી આવા રસ્તાઓમાં રહેવાનું, કોઈ પરિવાર સાથે કોઈ કોન્ટેક્ટ, કેટલું અઘરું છે આ બધું, અને કેટલા લાંબા સમય સુધી આ પ્રોસેસમાંથી એમને પસાર થવું પડતું. પાછો એમને ડર પણ નથી હોતો પકડાઈ જવાનો. આનો વાંક આપણી સોસાયટીનો છે. તમે આ સોસાયટીમાં આપણા ઘણા બધા સ્ટેટમાં નાનપણથી છોકરો જન્મ્યો હોય ને ત્યારથી તમારા કાનમાં કહેવામાં આવે આને તો આપણે યુએસ મોકલીશું, મને ના જવા મળ્યું આને તો મોકલીશું. એટલે એ માણસ જેની લાઈફના 20-22 વર્ષ આ જ સાંભળતો મોટો થયો હોય અને એને જ્યારે સીધો રસ્તો ના દેખાય પણ એને 22 વર્ષ કાનમાં આ જ સાંભળ્યું છે કે અહીંયા જ જજે, અહીંયા જ જજે, ત્યાં આપણા કાકા છે, તારે તો આ જ જવાનું, લાઈફ બનાવવાની, એટલે બિચારો કોઈ બી રસ્તો લઈ લે. અને પેરેન્ટ્સે બી સમજવું જોઈએ કે ભાઈ ઇન્ડિયા સારું જ છે, આપણે બહુ સરસ રીતે પ્રોગ્રેસ કરી રહ્યા છે. અગર તમારી પાસે બહાર જવાનો કોઈ રસ્તો નથી તો આપણી કન્ટ્રી જ એટલી ઉપર આવી રહી છે કે આ કન્ટ્રીના ફ્લોમાં ઉપર આવી જાઓ. જરૂરી નથી કે બધા બહાર જઈને ઉપર આવે. કેમ કે હું મારા સ્ટુડન્ટ્સને બી એવું કહેતો હોઉં છું કે ફેક્ટ, ભલે આપણે આ બિઝનેસ કરીએ છીએ, બહાર મોકલવું મારો બિઝનેસ છે, પણ ખોટી રીતે બહાર ના જવાય. અને આપણું કન્ટ્રી સારું જ છે રહેવા માટે, આપણે બધી રીતે પ્રોગ્રેસ કરી જ રહ્યા છે. ઘણા બધા લોકો તો આપણા, તમે સોસાયટીની વાત કરી કે લોકોની મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે ભાઈ બાજુવાળો ગયો છે એટલે આપણે જવું પડે, અને જઈશું ને તો એની સગાઈ થઈ જશે, લગ્ન થઈ જશે, બાકી લોકોનું કોઈ વિઝન નથી હોતું ત્યાં જઈને શું કરશું. બસ આ એક, એટલે આપણે સોસાયટી તરીકે કેટલા નીચે પડી ગયા છે એ વિચારવું કે લગ્ન ત્યારે થશે જ્યારે મારો છોકરો વિદેશ હશે. એટલે તમે છોકરાની ક્વોલિટી નથી જોતા, તમે ફેમિલીની ક્વોલિટી નથી જોતા, અને એક વિદેશનું વિઝા જોઈને લગ્ન કરવા માંગો છો. તો છોકરીના પેરેન્ટ્સે બી આ સમજવા જેવું છે અને છોકરાના પેરેન્ટ્સે બી સમજવા જેવું છે. કોઈ આવી ડિમાન્ડ કરે તો ના ભાઈ, તું વિદેશના સ્ટેમ્પ જોડે લગ્ન કરવા આવે છે કે મારા છોકરા જોડે લગ્ન કરવા આવે? યુરોપમાં અત્યારે 29 કન્ટ્રી છે. હા, આગળ જતા એમાં કોઈ બીજા કન્ટ્રીઝ ઇન્ક્લુડ? આ વર્ષે જ સાયપ્રસ આવવાનું છે 2025માં. આગળ જતા જોર્જિયા, રોમેનિયા, મેકેડોનિયા, મોલ્ડોવા, બધાની વાત વર્ષોથી ચાલે. બહુ બધી કન્ટ્રીઝ ઘૂસવા માંગે છે યુરોપમાં, પણ યુરોપિયન યુનિયનના સ્ટ્રિક્ટ કમ્પ્લાયન્સીસ છે જે બધી કન્ટ્રી ફોલો કરે તો જ આવી શકે. પણ જવું તો બધાને જ છે, અને ધીરે ધીરે આવનારા 10 વર્ષની અંદર આ 29ની જગ્યાએ 40થી 42 કન્ટ્રી થઈ જશે, એવું મારું પ્રોજેક્શન છે. માની લો કે એક એક્ઝામ્પલ છે, મારે સ્ટડી કરવા માટે જવું છે અને આજે હું તમારે ત્યાં અપ્લાય કરું છું, રાઈટ, તો એક એપ્રોક્સ કેટલો સમય લાગી શકે? ઓકે, મિનિમમ સમય છે 3.5 થી 4 મહિના. અને અગર તમે ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ અને ફ્રી એજ્યુકેશન ટાર્ગેટ કરો છો તો તમારે જ્યારે જવાનું છે એના 9 મહિના પહેલાં મને કોન્ટેક્ટ કરવાનો, કેમ કે ગવર્મેન્ટ યુનિવર્સિટીઝની ડેડલાઇન્સ પહેલાં પતી જાય છે. એટલે નેક્સ્ટ યર સપ્ટેમ્બર 2026માં જવું હોય તો ઓક્ટોબર કે નવેમ્બર 2025માં મારી પાસે આવવાનું, અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જવું હોય તો 4 થી 5 મહિનાનો ગાળો રાખીને આવવાનો. અચ્છા, કોઈને બિઝનેસ માટે જવું હોય અથવા કંઈ કામ સીધા વર્ક પરમિટ માટે જવું હોય એના માટે? આ બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો, કેમ કે હાઈએસ્ટ સ્કેમ થાય છે વર્ક પરમિટના નામે. હાઈએસ્ટ અગર તમે પેપર જોશો કે બી કરશો, જે લોકો છેતરાયા છે કે એજન્ટ ડ્યુપ્સ કપલ ઓફ 23 લાખ રૂપીઝ ઓન બેઝિસ ઓફ ડેશ 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 કન્ટ્રીઝ વર્ક પરમિટ. હવે વર્ક પરમિટ બહુ ધ્યાનથી સાંભળજો. વર્ક પરમિટ અમે બી કરીએ છીએ, જવાય છે. અમે વર્ક પરમિટ માટે ગાઈડન્સ આપીએ છીએ કે કઈ રીતે જવાય. વર્ક પરમિટ ક્યારેય બી કોઈ સારી જોબની નહીં મળે. લોકો અહીંયા શું કરે કે આઈટી એન્જિનિયર છે, તને આઈટીની જોબ તને બહાર અપાઈ દઈશું, એ પોસિબલ જ નથી. બહારની સારી કન્ટ્રીઝમાં એમને જોઈએ છે લેબર. જેવી રીતે દુબઈ હકીકતમાં લોકો વર્ક પરમિટ પર જાય છે, આફ્રિકા લોકો વર્ક પરમિટ પર જાય છે. કેમ કેનેડા, યુએસ બધા સ્કેમો થાય છે, કે યુરોપમાં કેમ સ્કેમો થાય છે? કેમ કે ત્યાં બી એ લોકોને જોઈએ છે લેબર, પણ અહીંયાથી કોઈને લેબર માટે જવું નથી. કેમ કે લેબર પર જઈને 70,000 રૂપિયા કમાઈને બહાર જઈને શું કરવાનું? એના કરતાં ઇન્ડિયામાં તમે 40-50,000 રૂપિયા કમાઈ લો. એટલે વર્ક પરમિટ બે ટાઈપની છે, એક લેબર છે અને એક આઈસીટી છે, ઇન્ટ્રા કોર્પોરેટ ટ્રાન્સફર. ઘણી બધી મોટી એમએનસી કંપનીઝના વિઝા અમે લોકો કરીએ છીએ, નામ નહીં લઈ શકું, પણ એ લોકોની ઓફિસીસ છે, હંગેરીમાં છે, પોલેન્ડમાં છે, સ્પેનમાં છે. જે કંપનીઝ આપણા ગુજરાતની કંપનીઝ છે, પેલા પોલિસીનું નામ નહીં લઈ શકું, ગુજરાતની મોટી મોટી કંપનીઝ જેને અહીંયા અમદાવાદમાં 2,000 લોકોનો સ્ટાફ છે, ગાંધીનગરમાં છે, એ લોકોના સ્ટાફના આઈસીટીના વિઝાસ અમે લોકો કરીએ છીએ. કેમ કે એમની બીજી સબસિડરી ત્યાં છે, તો એ લીગલી જવાય કે મેં આ XYZ કંપનીમાં 5 વર્ષ કામ કર્યું છે, હવે મને કંપની ત્યાં મોકલવા માંગે છે તો જવાય. અને બીજું લેબર છે. એના સિવાય કોઈ તમને એવું કહે કે ભાઈ તમને ત્યાં મેનેજરની જોબ અપાઈ દઈશ, તમને ત્યાં એન્જિનિયરની જોબ અપાઈ દઈશ, ડાયરેક્ટ જોબ પોસિબલ નથી. આઈધર ગો ઓન લેબર ઓર આઈસીટી. એટલે કોઈ બી સ્કેમમાં વર્ક પરમિટમાં તો છેતરાવાનું નહીં જ, એ તમારા કામનું છે જ નહીં, એમાં તમારા પૈસા તમે ગુમાવશો જ. ધારો કે આ યુરોપને લઈને તમે આપણે આટલી બધી વાતચીત કરી, કોઈ પણ કોઈને
વધારે કમ્યુનિકેશન કરવું હોય, કંઈ જાણકારી મેળવવી તો ક્યાં કનેક્ટ કરી શકે? મારી કંપની ગોલ્ડન ફ્યુચર નામ છે અને અમે લોકો સેન્ટ ઝેવિયર્સ કોલેજ જતો જે ત્યાંથી ગિરીશ કોલ્ડ જતો જે રસ્તો છે અમદાવાદમાં, ત્યાં ગાલા બિઝનેસ સેન્ટર 1 કરીને બિલ્ડિંગ છે, ત્યાં અમે લોકો 3rd ફ્લોર પર છે, અડધો 3rd ફ્લોર અમારો છે અને ત્યાં આવી શકો છો. અને સૌથી સારી વસ્તુ એ છે અમારી પાસે અમદાવાદમાં બેઠા બેઠા પેન ઇન્ડિયાથી સ્ટુડન્ટ્સ આવે છે. એટલે મારા ત્યાં તમે ઇન્સ્ટાગ્રામ પેજ પર જશો, કોઈક હૈદરાબાદનું હશે, કોઈક જમ્મુ કાશ્મીરનું હશે, કોઈક કેરલાનું હશે, કોઈક મુંબઈનું હશે, ને બધાને મેં ટેગ બી કર્યા છે અને એમનો પાસપોર્ટનો એડ્રેસ બી દેખાડ્યો છે. એટલે તમે મને પર્સનલી મળવા ના આવી શકો તો અમારી ટીમ, ઓનલાઈન ટીમ અમારી એટલી સક્ષમ છે કે તમને 1-1, 2-2, 3-3 કલાક ફોન પર તમને બધું જ સમજાવશે. આપણે કોઈ જૂની સ્ટાઇલથી નથી કે પહેલાં ઓફિસ આવો પછી વાત કરીએ. તમે ફોન કરો, તમે અમારે ત્યાં રજિસ્ટર થાવ છો કે નહીં, તમને ઇન્ફોર્મેશન જોઈએ છે, ઉપરવાળાની દયાથી મારી પાસે ઇન્ફોર્મેશન છે તો એ ફ્રી ઓફ કોસ્ટ શેર કરીશ. પછી ઇટ્સ યોર કોલ કે તમારે અમારે ત્યાં એનરોલ થવું છે કે નહીં. પણ અમારે ત્યાં બહુ આ બધા લોકો બી અમને કહે છે, તમે અત્યારે બી જે લોકો જોવે છે ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ નાખો અમારે ત્યાં, તમને રિપ્લાય જશે. તમે જે ક્વેશ્ચન પૂછશો એમાં એક વાર મારી ટીમ એવું નહીં કે પહેલાં રજિસ્ટર કરાવો કે પહેલાં પૈસા ભરો પછી આનો આન્સર મળશે. તમે જેટલું પૂછતા જશો બધાનો આન્સર આપતા જશે. પછી તમારા ઉપર છે કે તમારે આવું છે તો તમે રજિસ્ટર કરાવી શકો છો, પણ મારી ત્યાંથી સાચી માહિતી નહીં, તમારા આજુબાજુના કે ઓળખીતા કોઈ એજન્ટ પાસે જવું છે તમે જઈ શકો છો. પણ મને એક વસ્તુની ખુશી હશે કે સાચી માહિતી મળી છે. છોકરોને કરિયર જોડે રમત નહીં થાય, ના થવી જોઈએ. હું બધાને એવરી ટાઈમ મા બાપ બી જાય મને મળવા આવે, હું તમને કહું છું હું મોસ્ટ એક્સપેન્સિવ વિઝા કન્સલ્ટન્ટ છું. એક સિમ્પલ એક્ઝામ્પલ, લોકો વિઝિટર વિઝાના 5,000 થી 10,000માં કરે છે મેક્સિમમ પેન ઇન્ડિયા. મારી વિઝિટર વિઝાની ફીસ છે 25,000 રૂપિયા. આટલી ફીસ કેમ લઉં છું? 2 વસ્તુ. એક, નહીં આવવાનું હોય તો ના જ પાડી દઈશ પહેલાં. ખાલી ખોટું એ 10-12,000 નોન રિફંડેબલ ફીસ લેવા માટે તમને હવામાં નહીં રાખું કે થઈ જશે, ખોટી આશાઓ નહીં આપું. મને દેખાય છે કે નથી આવવાનું, નો, ના, અહીંયાથી મારે ત્યાંથી નહીં, બીજે ક્યાંથી બી ટ્રાય ના કરતા રિજેક્ટ થશે. અને બીજું કે મારું નોલેજ, આટલા વર્ષોથી હું યુરોપ જોડે ગયું છું, કયા એમ્બેસીમાં કયો ઓફિસર છે, એનું કયું ડિઝાઇન, એટલે થિંકિંગની સ્ટાઇલ કઈ છે એ બી મને ખબર છે એક્સપિરિયન્સથી. કેમ કે બીજા બધા કરતાં વધારે યુરોપના વિઝાસ અમે નાખ્યા છે. તો આપણે ફરવા માટે જવું હોય યુરોપમાં તો કયા કન્ટ્રીઝ છે? એના જેટલું સારું કંઈ નહીં. હવે બહુ જ સરસ ક્વેશ્ચન તમે કર્યો. ફરવા માટે લોકોને એવું છે માઇન્ડમાં જેડીભાઈ કે યુરોપ ફરવા માટે 3-4 લાખ રૂપિયા પર પર્સન તો જોઈએ જ, રાઈટ? ચલો તમે મને કહો કે તમે યુરોપ ફરવાનું વિચારો, તમારા માઇન્ડમાં કેટલું બજેટ? બસ એપ્રોક્સ 4-5 લાખ રૂપિયા આપણે વિચારીએ. હા, હવે હું તમને કહું કે તમે 50,000 રૂપિયાની રિટર્ન ટિકિટ સાથે, આવવા જવાની ટિકિટ સાથે ત્યાં પર ડે 10 દિવસ કાઢો એટલે 10,000 રૂપિયા પર ડેનો ખર્ચો. એમાં તમારું રહેવાનું, ફરવાનું, ખાવાનું આવી જાય અને બીજો 20,000 રૂપિયા વિઝાનો ખર્ચો. એટલે કેટલા થયા? 1.5 લાખ ને બીજા 20, 1,70,000માં આવવા જવાનું, 10 દિવસ રહેવા, ખાવા પીવાનું, ફરવાનું અને વિઝા બધું આવીને તમે 1,70,000માં ફરી શકો છો. કેમ કે લોકોને આઈડિયા જ નથી. યુરોપની ટિકિટ્સ જે યુરોપથી છે ને, જે ફ્લાઇટ્સ ઇન્ડિયાથી જાય છે ને, એની મેક્સિમમ ટિકિટ છે 70-80,000, જ્યારે US કેનેડાની ટિકિટ હોય છે 1.5-2 લાખ રૂપિયા. તો આ તમને કેટલો ડિફરન્સ આવી ગયો. બીજું છે ટ્રાવેલ ટાઈમ, ડાયરેક્ટ ફ્લાઇટ તો 8-9 કલાક જ છે ને, હોલ્ટ સાથે 12 કલાક, એટલે તમે 12 કલાકમાં પહોંચી જાઓ. બીજું છે, ત્રીજું, યુરોપમાં ઘણા એવા ચીપ કન્ટ્રીઝ છે જ્યાં કોફી કદાચ અમદાવાદ કરતાં સસ્તી હશે. મને કોફીનો શોખ છે, રોજ સાંજે જે કોફી પીઉં છું એ 300 રૂપિયાની છે, અને અગર હું હંગેરી બુડાપેસ્ટ જઈને કોફી પીઉં છું તો મને 200 રૂપિયામાં મળશે. પોલેન્ડ વોર્સો જઈને કોફી પીઉં છું સારામાં સારા કેફેમાં મસ્ત લોકેલિટીમાં બેસી તો 250 રૂપીસમાં મળશે. એટલે આટલું સસ્તું બી છે. યુરોપમાં 3 ટાઈપના કન્ટ્રીઝ છે, ટિયર 1, ટિયર 2, ટિયર 3. ટિયર 3 કન્ટ્રીઝ, સસ્તા કન્ટ્રીઝ, પોલેન્ડ, ચેક રિપબ્લિક, લાટવિયા, લિથુએનિયા, સ્લોવાકિયા, આ બધી કન્ટ્રીઝમાં તમે 1.5-1 લાખ રૂપિયામાં 10 દિવસ ફરીને આવી શકો છો. અચ્છા, કોઈને ફરવા જવું હોય ગ્રુપમાં તો તમારો કોન્ટેક્ટ કરી શકે? કેમ કે હું પોતે ફરેલો છું, મેં ત્યાં એટલું ડ્રાઈવ કરેલું છે, ત્યાં એટલું રહેલો છું. એટલે કોઈને ફરવા જવું હોય ને કોઈ બી એની ઇન્ફોર્મેશન જોઈતી હોય, કેમ કે વિઝા માટે તમારો કોન્ટેક્ટ કરવો જ પડશે, અને એનો ફરવાની ટિપ્સ છે એ બધું ફ્રી ઓફ કોસ્ટ છે, આઉટ ઓફ એક્સપિરિયન્સ. ગૂગલ કોઈ ગાઈડ કે એવું કંઈ મળી જાય એવું? બહુ જ સરસ ક્વેશ્ચન આ બી. ઘણી વાર છે ને, જે લોકોએ મારી પાસે વિઝિટર વિઝા કર્યા હોય ને, એ જે હમણાં જ એક થયું હતું, એક કપલ ફ્રાન્સ ગયું હતું. હવે ફ્રાન્સમાં પિક પોકેટિંગ બહુ થાય છે. યુરોપમાં કેવું છે કે ટુરિસ્ટ જ્યાં વધારે હોય ને આખા વર્લ્ડમાં, ત્યાં તમારા નાની મોટી ટુરિસ્ટ રિલેટેડ ચોરી થાય. તો એક કપલ આપણે ત્યાંથી ખાલી વિઝા કરાયેલા, બહુ સારું કપલ હતું, અમદાવાદના એક સારા ફેમિલીનું, અને એ ત્યાં જઈને એમનું કંઈક ચોરાઈ ગયું હશે બેગમાંથી, તો પાસપોર્ટ જતા રહ્યા. હવે ત્યાંની ઇન્ડિયન એમ્બેસી શનિ રવિ હતા, એટલે ઇન્ડિયન એમ્બેસી બંધ હતી, અને એમને ત્યાંથી બીજી કન્ટ્રીમાં ટ્રાવેલ કરવાનું હતું, અને ફ્લાઇટમાં તો પાસપોર્ટ એમનો માંગત. એટલે ત્યાં એમને એવી હેલ્પ કરી, મેં કીધું આ સિરિયસ ઇસ્યુ છે, નાનો ઇસ્યુ હતો, કોઈ છોકરાને એટલે કોઈ સ્ટુડન્ટને મોકલી દીધું હોત. મેં ફ્રાન્સ, અમારો એક સોર્સ એવો છે જે મને આવી રીતે ટ્રાવેલમાં જ મળ્યો હતો, જે ફ્રાન્સ 1970થી રહે છે, એટલે બેઝિકલી ફ્રેન્ચ સિટીઝન છે, ફ્રાન્સમાં 9-10 રેસ્ટોરન્ટ છે. તો એ નરેન્દ્રભાઈને મેં ફોન કર્યો, મેં કીધું નરેન્દ્રભાઈ આવું થયું છે, એ બિચારા બહુ જ સરસ સત્સંગી માણસ છે સ્વામિનારાયણમાં. મને કે શું વાત કહે છે, આપણા દીકરાઓને આવું થયું? મેં કીધું આવું થઈ ગયું, એક કામ કર, તું ટેન્શન ના લે, કે હું વાત કરું છું આજે હાઈ કમિશનમાં અને સ્પેશિયલ રિક્વેસ્ટ કરું છું, અને એમને એવું હોય પૈસા નથી, મારે ત્યાં મોકલી દે, મારી રેસ્ટોરન્ટમાં જમી લે, એની પાછળ મારું ગેસ્ટ હાઉસ છે, એમને રોકાઈ લઉં છું. એટલે આ હદ સુધીની હેલ્પ અમે કરીએ છીએ. એ બેઉના
ચોરી થઈ ગયું હતું, પૈસા જતા રહ્યા હતા, તો જમવાનું બી થઈ ગયું, જ્યાં સુધી બીજા દિવસે એમ્બેસી નથી ખુલતી, રોકાવાનું બી થઈ ગયું, ના બધું રિલેશન. નરેન્દ્રભાઈએ બી કોઈ પૈસા નથી લીધા, ના મેં લીધા, જસ્ટ કે આપણે ત્યાંથી કોઈ ગયેલું હતું, કોઈ ઇન્ડિયન છે, કોઈ અટકેલું છે. હ્યુમેનિટી. અચ્છા, એક અમારા સ્વાર્થનો સવાલ આપને કરી લઉં કે ઘણા બધા અત્યારે આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ ક્રિએટર બહુ છે, ઘણા બધા તો વ્લોગર છે જે વિદેશ જઈને બી વ્લોગ બનાવતા હોય છે. એ લોકો કોઈ એવું વિચારતા હોય કે ભાઈ હવે અમારે ઇન્ડિયા તો ઘણું બધું ફરી લીધું, પણ ફોરેન જઈને વ્લોગિંગ કરવું છે, કે તો એ લોકો માટે થોડુંક ઇઝી છે વિઝા લેવું કે એના માટે કોઈ અલગ છે? યુરોપના વિઝા થોડા ટફ છે. લોકો પાસે યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકેના વિઝા હોય છે તો બી યુરોપ આપતી નથી. કેમ કે એક વિઝામાં 29 દેશો આવે છે, એટલે ટફ છે. પેલું એક દેશ આવે છે, અહીંયા કોઈ બી દેશ વિઝા આપે તો એને 29 દેશો માટે વિચારવું પડે, કેમ કે એ વિઝા આપીને ક્યાંય બી જઈ શકે છે. બટ અગર તમે વ્લોગિંગ ને બધું કરો છો, જેવી રીતે હમણાં જ અમે લોકો એક કેસ સોલ્વ કર્યો, એ હવે બ્લોગર છે, તો એના ચેનલ સરસ હતી, ઇન્સ્ટાગ્રામ પર આ તે, પણ એનું આઈટીઆર ઓછું હતું, કેમ કે એ શોખથી બ્લોગિંગ કરતા હતા, XYZ અમાઉન્ટનું આઈટીઆર હતું. તો સામેવાળી કન્ટ્રીએ રિજેક્શન આપી દીધું કે તમે ઇન્ડિયામાં તો ઓન પેપર આટલું કમાતા નથી, તો તમે ત્યાં જઈને શું કરશો. એટલે અમે એનું આખું પેશન સમજાવ્યું કે તમે પૈસા જવા દો, મારી પાસે અત્યારની ટ્રીપ જેટલા પૈસા મેં 2 વર્ષથી ભેગા કર્યા છે એટલા તો છે ને, ભલે રેગ્યુલર ઇન્કમ મારી એટલી સારી નથી, કેમ કે હું ફરતો જાઉં છું, જે કમાઉં છું એ બધું મારા ફરવામાં નાખી દઉં છું, બેંકમાં દેખાતું નથી. એટલે મેં આખું આ સમજાવ્યું. એનો પહેલો વ્લોગથી લઈને અત્યાર સુધીના વ્લોગના વ્યૂઝ સમજાયા કે તમે જો પહેલા બ્લોગમાં 100 વ્યૂ હતા તો અત્યારે 20,000 વ્યૂઝ આવે છે, તો મારી જર્ની તમે જુઓ. અને હવે હું જ્યારે જર્નીમાં આગળ વધવા જઈ રહ્યો છું એ જ પૈસા કમાવા માટે જ, કે તમે જો તમારો જે ક્વેશ્ચન છે કે મારી પાસે પૈસા નથી ફરવાના, કે આ 4 લાખ રૂપિયા તું ક્યાંથી લાવ્યો, કેમ કે રેગ્યુલર ઇન્કમ નથી, રાઈટ? તો એમ આખું સમજાવ્યું. તો આ જર્નીમાં તમે અમને રોકો છો આટલું બધું ફરવા માટે. અને મેં એક બહુ સરસ લાઈન અંદર લખી કે આજથી 300 વર્ષ પહેલા વર્લ્ડમાં કોઈ બોર્ડર્સ નથી, કોઈને જ્યાં જવું હોય ત્યાં જઈ શકતું હતું, ત્યારે વિઝા હતો. તો જે લોકોને ફરવું છે તો એ લોકો માટે તમે આટલું સ્ટ્રિક્ટ ના કરો, અને વિઝા આવી ગયો એનો. એટલે આટલો ઇમોશનલ લેટર કે 300 વર્ષ પહેલા કોઈ બોર્ડર નથી ને હું તો એલાય માણસ છું, મારે ફરવું છે, કે મારે તો સારું થયું કે આજે, એટલે પહેલા જન્મવાનું હતું મને, ખોટા યરમાં ભગવાને મને બોર્ન કર્યું છે, કેમ કે આત્મા મને ફરવાવાળી આપી છે અને હવે બોર્ડર્સ આપી દીધી, તો મારે શું અહીંયા રોકાઈ રહેવાનું. અને આ એક ક્વેશ્ચન બોલ્ડ કરીને અમે કવર લેટરમાં લખ્યો હતો ને, વિઝા આવી ગયો. થેન્ક્સ અ લોટ રાહુલભાઈ, આપની સાથે વાત કરીને બહુ જ મજા આવી. આઈ હોપ કે લોકોને ઘણું બધું નવું આમાં જાણવા મળ્યું હશે, અને તમને કોઈ પણ મૂંઝવણ હોય, કંઈ સવાલ હોય તો આપ એમનો કોન્ટેક્ટ કરી શકો છો. સોશિયલ મીડિયાના બધા જ પ્લેટફોર્મ પર એ અવેલેબલ છે. કીપ વોચિંગ ધ જેડી ગુજરાતી શો. થેન્ક યુ. દિલ કી બાત કરતા હું.